ખતરનાક ઓળખ છે કે આબા દો પહેલા ગેરમાં આવજો. થોડો કોકડી વાળો રસ્તો છે એના કારણે થોડું ગોડી નાખત બાઈક. મિત્રો અહીંયા ડુંગર ઉપર બોયરીઓ પણ બહુ છે. જેને બોર ભાવતા હોય એ બોર પણ ખાઈ શકે છે. અગરબત્તી કરી દે. હડોલના ઢુસકાવી બાપજીના ડુંગર ઉપર કૂવો બનાવેલો છે અને બોખરા ઉપર કેટલા ફૂટ ઊંચો છે આ બોખરો. રસ્તો થોડો ભયાનક છે. બરાબર, બે પથ્થરના વચ્ચે થઈને જવાનું છે. શિવાજીને સાંકર પકડીને ઉપર જઈ રહ્યા છે ડુંગર પર. જય ડિસ્કવરી દાદા. તો ગાઈઝ આપણે આ છેક બોખરાની ટોચ ઉપર આપણે આવી જાય છીએ અને આજુબાજુનું લોકેશન બતાવી દઈએ. તો હેલો મિત્રો, જય માતાજી. તો આજે છે પોચમ, એટલે આપણે આજે જવાનું છે ઢુસકાભાઈ પોચમ ભરવા. બોખરા ઉપર મંદિર છે, તો આપણે બાઇક લઈને જઈએ. જેટલા સુધી બાઇક જાય એટલા સુધી બાઇક લઈ જઈશું. એથી પછી આપણે જવાનું છે હેડતા. એટલે વિડીયોમાં બન્યા રહીજો. આપણે રસ્તો બતાવશું, પછી મંદિર બતાવશું. અને તમે કોઈ દિવસ આવેલા ના હોય તો આવજો કોઈક દિવસ અને ઢુસકા બાપજીના દર્શન કરજો. અને આજે વિડીયોમાં આપણે દર્શન કરાવીએ. તો અને બાજુમાં મંદિરના પાછળ એક કૂવો છે. તે કૂવામાં પાણી કોઈ દિવસ ખૂટતું નહીં. જનાવર પછી કોઈ માણસો જોય તો પાણી પીવા માટે સગવડ કરેલી છે. તો આપણે વિડીયો પૂરો જોજો, આપણે બતાવીએ. તો આપણે જઈએ હવે ઢુસકાભાઈ. તો ગાઈઝ આપણે અમિતભાઈ 2 જણા હેડ્યા છીએ અને પાછળ 2 જણા આવો છો બાઇક લઈ. તો અમે 4 જણા જઈએ છીએ ઢુસકા બાપજી દર્શન કરવા. તો ગાઈઝ આપણે હડોલથી નીકળીને હવે રસ્તો આવી જશે ઢુસકાવીર દાદા જવાનો, બોખરા જવાનો. તો આપણે બતાવીએ જેટલા સુધી બાઇક જાય એટલા સુધી બાઇક જવા દઈએ છીએ. તો ગાઈઝ આટલાથી બોખરો ચાલુ થાય છે અને ઢુસકા બાપજીનું મંદિર બોખરા ઉપર છે. આપણે બતાવીએ. તો આ આવી ગયો આપણો હડોલનો બોખરો. તો ગાઈઝ આરસીસી રસ્તો મંદિરના અધમાં સુધી આરસીસી રસ્તો છે. પછી આગળ રસ્તો કાચો રસ્તો છે. આપણે બતાવીએ. ખતરનાક ઓળખ છે કે આબા દો પહેલા ગેરમાં આવજો. તો ગાઈઝ આ છે ઉપર ઢુસકા બાપજી મંદિર જવાનો રસ્તો. તો મિત્રો આજે શિવાજીએ ફોન કરેલો અમને કે અમિતભાઈ આપણે ઢુસકાવીર બાપજીના દર્શન કરવા આવજો. તો અમે આજે આવ્યા છીએ. મસ્ત એવા ડુંગર છે, મસ્ત રરિયામનું લોકેશન છે, કુદરતી સૌંદર્ય. તમે એટલું મસ્ત છે. હજુ તો બહુ ઊંચે જવાનું છે. ડુંગર પર આવો તો બાઇક લઈને આવો તો પહેલા ગેરમાં આવું, કારણ કે રસ્તો થોડો તો કમ્પ્લીટ જ છે પણ બહુ ઢાળવાળો છે. એટલે કે મતલબ પહેલાં ગેરમાં જ આવું અને કમ્પ્લીટ ડ્રાઈવર હોય તો જ બાઇક લઈને આવું, કારણ કે જેવા તેવા ડ્રાઈવરનો એ કામ નહીં. તમે પહેલી વાર આવ્યા ને? હા, હું તો પહેલી વાર આવ્યો. તો અમિતભાઈને આપણો ફોન બાઇક લઈને આવ્યા, અમે પહેલા ગેરમાં જ આવ્યા છીએ. અમિતભાઈને ફોન કર્યો તો કીધું પહેલા ગેરમાં શાંતિ આપણે જઈએ. તો આપણે આખો રસ્તો બતાવીએ. મંદિર ઉપર એક કૂવો છે, ત્યાં પાણી કોઈ દિવસ ખૂટતું નહીં. આપણે પાણી બતાવીએ, મંદિર બતાવીએ, દર્શન કરાવીએ. તો લેહડો અમિતભાઈ. તો અમે અધમાં જ પહોંચ્યા છીએ, હજી ઉપર જવાનું છે. એટલે એવું નહીં કે તમે બાઇક લઈને ના આવી શકો. બાઇક લઈને આવવું હોય તો તમે આવી શકો, પણ સેફટીથી આવવાનું. બીજા ગેરમાં આવવાનું, કે મતલબ ઊંચાઈ વાળો રસ્તો છે, ડુંગર પર રસ્તો બનાવેલો છે. મસ્ત રસ્તો છે, કુદરતી સૌંદર્ય છે અને દર્શન કરવા આવ્યા જેવું છે. એટલે ગમે ત્યારે આવજો અને વિડીયોમાં બન્યા રહેજો. હજુ અમે તમને ઢુસકાવીર બાપજીના દર્શન કરાવીશું. ચાલો. આટલો આરસીસી રસ્તો પટી ગયો અને હવે કાચો રસ્તો અહીંથી ચાલુ થઈ ગયો છે. પહેલા ગીરમાં જ જવા દે આપણે. આપણા મિત્રો આવી ગયા છે બાઇક લઈને, આપણા પાછળ આવતા હતા. તો રાગ આવી ગયા છે. અમે ઇવન જવા જ દેવા છે ને? જવા દે તમે, અમે આપવા દઈએ બાઇક. હાઉ છોટું ને બધા આપણે લેવડો, આપણે જવા દઈએ બાઇક. ગાઈ જો આપણા મંદિર, ટ્રેક્ટર, મારુતિ, બાઇક બધું ચરસ ઉપર. મંદિર ઉપર રસ્તો કમ્પ્લીટ જ છે પણ થોડો ઓકાચૂંકીને થોડો એવો છે, એટલે ધ્યાન રાખીને જવું પડે. જવા દે. થોડો કોકડીવાળો રસ્તો છે, એના કારણે થોડું ગોડી નાખત બાઇક. તો આપણે ભય ઉતરી ગયા અને અમિતભાઈ બાઇક જવા દીધું ઉપર. બસ ઊભું રાખો એટલે બતાવી દઉં રસ્તો.
આ ટાઈપનો રસ્તો છે. રસ્તો મસ્ત બનાવ્યો છે દર્શન કરવા પબ્લિકને. મિત્રો અહીંયા ડુંગર ઉપર બોયરીઓ પણ બહુ છે. બોર જેને બોર ભાવતા હોય બોર એ બોર પણ ખાઈ શકે છે. બોર ખાવાની પણ મજા આવી જશે. પણ મિત્રો તમે ચાલતા હોય ને ચાલતા તો પાણીની બોટલ લેતા આવજો, કારણ કે વચ્ચે પાણી તમને તરસ લાગી જશે ચાલવામાં. ડુંગર ઉપર ચડશો ને તો થોડો થાક લાગશે, તો પાણી અવશ્ય લાવવું અને ચાલવાની પણ મજા આવશે. ગાઈસ આપણે મંદિર આવી જાય. એક મંદિર આ બાજુ છે અને મેન મંદિર આપણે બતાવીએ. અને આ છે ઉપર છે, પોખરા ઉપર ચડવાનો છે રસ્તો. તો ગાઈઝ આપણે આવી ગયા મંદિરે. તો મિત્રો આપણે ડુસકાવીર બાપજી મંદિરે આવી જાય છે. હવે બહુ મજા આવી બાઇક લઈને આવવાની. આ મંદિર શિવાજી મંદિર બતાવી દો, મંદિર જોઈ લો તમે. ગાઈઝ દીપકભાઈ ફોલો છે નારિયોળ. ટિંકુ જય શ્રી ડુસકાવીર બાપજી. તો મિત્રો તમે જોઈ શકો છો હડોલના ડુંગર ઉપર ડુસકાવીર બાપજીનું મંદિર તમે જોઈ શકો છો. મંદિરમાં પણ કેટલું સરસ મજાનું મંદિર છે. નવું બનાવ્યું, આ ઉપરનું નવું બનાવ્યું. બરાબર. અને આમ તો બહુ જૂનું મંદિર છે. દર્શન કરી લીધા છે. ડુસકાવીર બાપજીના હવે નારિયેળ અગરબત્તી કરી દઈએ. ક્યારેક દર્શન કરવા આવવું હોય તો આવજો. બાપજીનું મંદિર ડુંગર ઉપર છે, બહુ રણિયામણું છે, પ્રભુનો હાથ બહુ છે. તો ગાઈઝ અમિતભાઈએ નારિયેળ ને અગરબત્તી આપણે ડુસકાવીર દાદાની મોની હતી, તો આપણે આજે પૂરી કરી દઈએ. લા લો અગરબત્તી કરી દે. અગરબત્તી કરી દે. સાઈડમાં બાર કેવું ભરવાનું નારિયેળ? બાર બાર તો એ પહેલી વાર આવ્યા કોઈ કણ. તો આપણા મંદિરના ડુસકા બાપજીના દર્શન કરી દીધું આપણે લાઈવ. તો તમે કોઈ દિવસ ના આવ્યા હોય તો આવજો દર્શન કરવા. આપણે જઈએ પછી ઉપર. નારિયેળ કરી દીધું છે શિવાજીમાં. શિવાજી પેલું ટોપરું કાઢવાનું છે. ઓહો હશે બાદ ઉભાર મૂળ હાલો. લેવડ આપણે પેલા મંદિર જઈએ. જય ડુસકાવીર દાદા. આ પેલો ફૂલ પેલો ગોલવાળો વાળો છે. જય ડુસકાવીર દાદા. અગરબત્તી લાવ. જોજો શિવાજી ઉપર મંદિર છે ને, ડુસકાવીર બાપજીનો દર્શન કરી દીધો છે. અહીંયા બે મંદિર હતો અને તમને પણ દર્શન કરી દીધો અને અમે પણ દર્શન કરી દીધો. કોઈ દિવસ ના આવ્યા હોય તો દર્શન કરી લેજો ડુસકાવીર બાપજીના. અને હવે આપણે જઈએ છીએ તે કૂવો જોવા. હા, એટલે મંદિરના પાછળ કૂવો છે, આપણે બતાવી દઈએ. પાણીનો કૂવો છે. અહીંયા એવી કહેવત છે કે એ કૂવામાં ક્યારેય પાણી ખૂટતું નથી. શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળું હોય, ગમે ત્યારે આવો તો તમને તેવો કૂવો ભરેલો જ જોવા મળે. તો ગાઈઝ આ છે કૂવો, આપણે બતાવી દઈએ. પાણી એકદમ ક્લીન. ગેટો બકરો પીવા માટે કરી છે આ કુંડી. તો મિત્રો હવે આપણે જવાનું છે ડુંગર ઉપર છેક. ત્યાં તમને ધજા દેખાય, ધજા, એ ધજાએ જવાનું છે. દિવાળી ઉપર ત્યાં મેરાયું લગાવ્યું છે ડુંગર ઉપર. તમને બતાવ્યો ને ડુંગર ઉપર છે પથ્થર દેખાય ત્યો. તે પથ્થર દેખાય, એના પર ધજા છે. દિવાળી પર તમે જોઈ શકો છો હડોલની આજુબાજુના દરેક ગામડામાં હડોલની આજુબાજુ ત્યાં મેરાયું દેખાય છે દિવાળી પર. ત્યાં તમે જોઈ શકો છો. હવે અમે ત્યાં ચાલીને જઈએ છીએ, તમને રસ્તો પણ બતાવીશું. ડુંગર ઉપર ચડી રહ્યા છે ડુસકાવીર બાપજીના
મસ્ત ડુંગર છે, પગથિયો નથી પણ સીધો રસ્તો છે. આપણે છેક ઉપર જવાનું છે. હા, છેક ચાલતા જઈએ. મિત્રો ડુંગર પર જઈ રહ્યા છે. ઢુસકાવીજ બાપજીના સરસ મજાનો ડુંગર છે, પણ ચાલવામાં બિલકુલ તકલીફ નહીં પડે. થોડી સેફટીથી ચાલવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો. છેક અમે તમને બતાવી દઈશું ઉપર છેક જે દિવાળી પર જે મેરાયું લગાવ્યું છે ને ત્યાં અમે જઈ રહ્યા છીએ. સરસ મજાનું કુદરતી સૌંદર્ય બતાવીશું, આજુબાજુ ગામડાનું લોકેશન બતાવીશું અને સરસ મજાનો ડુંગર છે. તમે જુઓ, આ રીતે બેસીને જવાનું છે અને ચાલતા પણ જઈ શકાય. ચંપલ બૂટ હોય તો કાઢી નાખવાના, હાથમાં પકડી લેવાના અને ધીરે ધીરે ચાલવાનું. આજુબાજુ ચારે બાજુ ડુંગર છે, તમે જોઈ શકો છો. કેટલા રળિયામણા ડુંગર દેખાય છે. આ બાજુ ખેતર દેખાય છે, ખેતરો છે અને સરસ મજાનું પેલી નદીનું ઝરણું વહી રહ્યું છે. નદી તમે જોઈ શકો છો. નદી સાબરમતી નદી છે. આજ સુધીનો ઢુસકાવીજ બાપજીનો છે નીચેથી છે ઉપર સુધીનો વિડીયો આજ તમે ક્યારે જોયો નહીં હોય. પહેલી વાર બનાવ્યો. પહેલી વાર વિડીયો તમે જોઈ શકશો. કારણ કે આટલો લાંબો ઢુસકાવીજ બાપજીનો રસ્તો છે ડુંગરનો, તો આજ સુધી કોઈ લગભગ જે કોઈ વ્લોગ કે વિડીયો બન્યો નહીં હોય. છે નીચેથી ઉપરનો વિડીયો. હા, છે નીચેથી ટોચ ઉપર જવાનો. પૂરેપૂરો વિડીયો જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. ઘણી મહેનત કરીને વિડીયો બનાવ્યો. કરી છે, પોપી જાય છે, થાકી જાય છે વિડીયો બનાવવા માટે. બરાબર, એટલે સપોર્ટ કરજો મિત્રો. થાક લાગ્યો છે? તાક થોડો થોડો લાગ્યો તો પણ લાગ્યો છે. બેઠા તાય છે ને ચડવું પડશે. તો ગાઈસ, હવે લપસાનો રસ્તો પટી ગયો ને હવે આ થોડો મસ્ત રસ્તો થોડો આવ્યો છે. આટલા સુધી અને ઉપર બોઈ રહ્યો છે. અમિતભાઈને ખવાઈશું બોર, મેઠો બોર. બહુ મસ્ત બોલ છે. આટલા સુધી જેટલો બકરો આવે છે બોલો ચરવા માટે દિવસે. આપણે આ બોખરાની ટોચ ઉપર જવાનું છે. ઉપર જઈને રસ્તો બતાવીએ. અમિતભાઈ શું લાગત પથ્થરો વાઘના મૂઢા જેવો? જોઈ ચલો, ભયાનક ડુંગર લાગે છે, પણ તમે ઉપર ચડશો તો એટલો રળિયામનો પણ છે. મિત્રો તમને કદાચ ઢુસકાવીજ બાપજીના શિખરે જતો રસ્તો ના મળે તો આવા તીર મારેલા છે. આ જોઈ શકો છો. એ તીરના રસ્તે ચાલી જવાનું. બરાબર, કમ્પ્લીટ જ રસ્તો બતાવેલો છે, લોકેશન, એટલે તમને જવામાં સરળ પડશે. આપણે છેક શિખર પાસે આવી ગયા છે. તો તમે જોઈ શકો છો શિખર. અને શિખર ઉપર એક વસ્તુનું ધ્યાન રાખવાનું. ભમોર બેઠેલા છે. મધમાખી કહેવાય, મોટા ભમરાવાળી. એટલે ભમોર બેઠા છે. એને આપણે વગડી કરીને તમને બતાવાય નહીં. તો એવી કહેવત છે કે આપણે ભમોરનો વગડી કરીએ તો કે મતલબ આપણા પીછે પડી જાય. એટલે તમે જોઈ શકો છો કેટલા ભમોર બેઠા છે. પણ આજ સુધીનો રેકોર્ડ છે ઢુસકાવીજ બાપજીનો આશીર્વાદ કે આજ સુધી કોઈને એક ભમરો પણ કરડ્યો નથી. અને કરડશે નહીં. પણ જેમ બને તમારે ભમોર તમારે જોવા હોય, નિહાળવા હોય તો જોઈ શકો છો. પણ તેની સામે આંગળી કરવાની નહીં કે તેને હેરાન કરવાની કોશિશ નહીં કરવાની. શાંતિથી દર્શન કરી અને જવાનું. વચ્ચે એક મંદિર આવે છે. આ મંદિર છે ઉપર આપણે સીટ જવાનું છે. હજી જોગમાયા માતાજીનું મંદિર છે, જોગણી માતાનું મંદિર. તો આપણે અહીંયા પણ દર્શન કરી અગરબત્તી કરી લઈએ. માતાજીનું સરસ મજાનું નાનું એવું મંદિર છે, પણ માતાજીનું બહુ હાથ છે. બરાબર, તો દર્શન કરવા આવો તો અગરબત્તી લેતા હોય નહીં. માતાજીનું દર્શન કરવાનો, અગરબત્તી કરવાની, એટલે તમને રસ્તામાં કોઈ વિઘ્ન ના રહે અને શાંતિથી તમારી સફર પૂર્ણ થઈ જાય. ગાઈસ, આ છે એક જેનું ભોયરું પથ્થરના નીચે ભોયરું છે, પણ અંદર આપણે જોવા જવાય નહીં. ખબર નહીં કેટલું ઊંડું છે ભોયરું. અને આપણે જવાનું છે આ બે પથ્થરના વચ્ચે થઈને જવાનું છે ઉપર. તમે જોઈ શકો છો અંદર જવાનું છે. રસ્તાની જે બે બાજુ ડુંગર છે, અંદર વચ્ચે થઈને ચાલીને જવાનું છે. લગભગ કોઈ આયા નહીં હોય તમે તો, પણ તમે આવો તો મજા આવે એવું છે. પણ આવો તો દિવસે આવવાનું, રાતના ટાઈમે નહીં આવવાનું. સવારના ટાઈમે જ આવવાનું. કારણ કે સવારે અજવાળું હોય, દેખાય પણ રસ્તો ખતરનાક છે. રસ્તો થોડો ભયાનક છે. બરાબર, બે પથ્થરના વચ્ચે થઈને જવાનું છે. તો ગાઈસ, આ રીતે ડુંગરમાં જ છે. એક આ બાજુ પથ્થર છે, એક આ બાજુ પથ્થર છે. વચ્ચે થઈને આપણે ઉપર જવાનું છે.
તો આપણે હાચવીને ઉપર જતા રહીએ. ટીંકુ ખેંચી લે અમિતભાઈ. ટીંકુ આવી જાય. તો મિત્રો ભગવાનના દર્શન કહેવત નહીં. તો ગાઈઝ આપણે આવી જશે તો ડુંગરને ટોચ ઉપર. તો અથેને આપણે ઉપર સરવાનું છે. ઉપર લોખંડની હોકોર છે, પકડીને આપણે ઉપર જવાનું છે. તો મિત્રો આટલા આવો એટલે અહીંથી બૂટ સંપલ અહીંથી જ કાઢી નાખવાના, કારણ કે વચ્ચે એવું કાંટા બાટા જેવું છે ને એટલે ખુલ્લા પગે ચાલી શકાય. પેલી સાંકળ તમે જોઈ શકો છો ને, એ સાંકળ પકડીને જવાનું છે. તો ગાઈઝ આ છે લોખંડની હોકોર, અને આ હોકોર પકડીને ઉપર જવાનું છે, કારણ કે બીજો કોઈ રસ્તો નહીં ઉપર જવા માટે. અને આ બાજુ છે ઊંડી ખાઈ, અને આ બાજુ મસ્ત ઉપરનું લોકેશન બતાવીએ આપણે. છેક ઉપર આવી જાય છીએ. તો તમે જોઈ શકો છો શિવાજીને સાંકળ પકડીને ઉપર જઈ રહ્યા છે ડુંગર પર. એક મંદિર ઉપર જવાનું છે, બરાબર. તો શાંતિ જવાનું સાંકળ પકડીને. જો શિવાજી ને ટીંકુ બે ઉપર જતા રહ્યા છે ડુંગર ઉપર, શિખર ઉપર. હવે અમે જઈએ છીએ સાંકળ પકડીને. તમે જોઈ શકો છો, વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. ઢુસકાવીર બાપજીના છેક ઊંચા શિખર ઉપર તમને દર્શન કરાવીશું. તો ગાઈઝ આપણે સરી ગયા, અને અમિતભાઈ અને દીપકભાઈ બે અમે સરે છે. જય ઢુસકાવીર બાપજી. ડિસ્કાવરી દાદા નોમ લઈને આવી જાઓ. જય ઢુસકાવીર દાદા. તો મિત્રો સાંકળ પકડી ચડવાનું છે. સાંકળ પણ મજબૂત બનાવેલી છે, એવું નહીં કે તમે તૂટી જાય કે એવું કંઈ નહીં. બિલકુલ મજબૂત બનાવેલી છે, અને બાપજીના આશીર્વાદ છે. પણ કેમ પોતાની સેફટીથી શાંતિથી ચાલવાનું, સાંકળ પકડીને બાપજીનું નામ લઈને ચડવાનું, એટલે કંઈ પણ તકલીફ થશે નહીં. બરાબર. આવી જાય છે ઉપર હવે શિખર પર. તો ગાઈઝ આપણા ઉપરનું આ લોકેશન એકલા પથ્થર જ છે. હજી આપણે ઉપર જઈને બતાવીએ. અમિતભાઈ કેવું લાગ્યું? પહેલી વાર આવ્યા તે? પહેલી વાર જ આવ્યા, હા, મજા આવી ગઈ. તમે જોઈ શકો છો ગાઈઝ, ધજા આવી જઈ છે. છેક પ્રભુના ચરણોમાં આવી જાય છે. હવે બસ દર્શન કરવાના બાકી છે. અને બહુ મજા આવી ડુંગર પર ચડવા. આજુબાજુનું લોકેશન બતાવી દઈએ ને. આપણે તારંગા કહેતા હતા. આપણે તારંગા આટલે રહીને આ દેખાય તારંગાના મંદિર છે. આ બાજુ તારંગાનું મંદિર દેખાય છે, અને આ બાજુ તારંગા ગોમ દેખાય છે. એકદમ ચોખ્ખું દેખાય. તો ગાય તમે જોઈ શકો છો, નીચેવાળું મંદિર તમે જોઈ શકો છો કેટલું અંતર છે. હડોલ ગામ છે. છેક ત્યાંથી ચાલતા આવ્યા છે ડુંગર પર, અને છેક અહીંયા આવ્યા છે. અને ડુંગર પર ચાલતા કંઈ તકલીફ નહીં પડી, મજા આવી ભગવાનનું નામ લઈને. પણ ગાય વિડીયો બનાવવામાં બહુ તકલીફ પડી છે. કેમ મતલબ એટલે વિડીયો તમે પૂરો જોજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. પ્રભુના ચરણોમાં આવી જશે. છેક ઢુસકાવીર બાપજીના લાસ્ટ શિખર તક આવી જશે. આજ સુધીનો કોઈ એવો વિડીયો નહીં હોય કે નીચેથી ઉપર સુધી છેક ઢુસકાવીર બાપજીના ચરણો સુધી વિડીયો ઉતાર્યો હોય. આ ફર્સ્ટ વિડીયો છે. સપોર્ટ કરજો, અને તમારી એક સબસ્ક્રાઈબરથી તમારું કંઈ નહીં થાય, પણ અમને સપોર્ટ મળશે અને અમારી મહેનત સફળ જશે. એટલે કોમેન્ટમાં જય શ્રી ઢુસકાવીર બાપજી લખવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, અને બન્યા રહેજો. અમે તમને દર્શન કરાવી દીધા છે, બરાબર. ઢુસકાવીર બાપજીના દર્શન કરાવી દીધા છે. તો કોમેન્ટમાં જય શ્રી ઢુસકાવીર બાપજી લખવાનું ભૂલતા નહીં. જય ઢુસકાવીર બાપજી. જય ડિસ્કાવીર દાદા. અગરબત્તી બાકસ લાયા હતા? હા, તો જય ડિસ્કાવીર દાદા. તો ગાઈઝ આપણે આ છેક બોખરાની ટોચ ઉપર આપણે આવી જાય છીએ, અને આજુબાજુનું લોકેશન બતાવી દઈએ. આ દેખાય સાબરમતી નદી છે, અને આપણે આ નેચર મંદિર દેખાય. એ મંદિર દર્શન કરીને આપણે ઉપર આવી જાય છીએ, અને આ આજુબાજુ બધો ગોમ દેખાય છે. અને આ બાજુ તારંગાનો બોખરો આવી ગયો. આ બાજુ તારંગાનો બોખરો. તો ગાઈઝ પ્રભુના છેક શિખરે આવી જાય છે ઢુસકાવીર બાપજીના. હડોલ ગામમાં ઢુસકાવીર બાપજીના મંદિર નીચે છે, અને છેક ડુંગરના છેક લાસ્ટ શિખરે અમે આવ્યા છે, અને ત્યાં આવીને પ્રભુના દર્શન કરી અને પાવન થઈ જાય છે. તો મિત્રો વિડીયો બનાવ્યો, છેક નીચેથી ઉપર ચાલતા આવ્યા.
વિડીયો બનાવવામાં બહુ મહેનત થઈ છે. તમે લોકો કોમેડી સોંગ ને કોમેડીવાળા ને બીજા કેટલાય કે મતલબ વિડીયો લાઈક કરો છો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો છો, પણ અમારા શિવાભાઈની ચેનલ છે ફેમિલી વ્લોગ્સ, બરાબર. તમારા એક સબસ્ક્રાઈબરથી તમારું કંઈ જવાનું નથી, પણ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો, એક લાઈક કોમેન્ટ કરશો તો એમને સપોર્ટ મળશે, બરાબર, અને એમનો થોડો ઉત્સાહ મળશે વિડીયો બનાવવાનો, બરાબર. આપણે ફોન તો જોતા જ હોય છે ઓનલાઈન સોશિયલ મીડિયામાં, તો તમે બીજી કેટલીય ચેનલો સબસ્ક્રાઈબ કરીએ છીએ, બરાબર, પણ અમારી શિવાજીની ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા એક સબસ્ક્રાઈબરથી તમારું કંઈ નહીં જાય, પણ અમારા શિવાજીનો ઉત્સાહ વધશે, કારણ કે શિવાજી વિડીયો બનાવી રહ્યા છે ફેમિલી વ્લોગ્સ, બરાબર. પણ તમે એમના વિડીયો જોજો અને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરજો. તો ગાઈઝ, વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને કોમેન્ટમાં જય ઢુસકાવીર બાપજી લખવાનું ભૂલતા નહીં. જય ઢુસકાવીર દાદા.